હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ફરાળી સાબુદાણાના વડા બનાવીશું. ફરાળમાં ખવાય એવા. તમે ફરાળમાં સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીર એ બધીનો તમે વિડીયો મૂકેલો છે, જોયું હશે તમે, મોરૈયાના પેટીસ. પણ આ આપણે અલગ વસ્તુ છે અને એકદમ ઓછી વસ્તુથી બનાવીશું. એટલે આપણે ખીચડી માટે પલાળ્યા હોય પછી એમ થાય ખીચડી ખાવાની ઈચ્છા નથી તો આપણે વડા બનાવી શકાય. તો એના માટે આવી રીતે પલાળેલા સાબુદાણા લેવાના. સાબુદાણાને પહેલાં 2 વખત ધોઈ નાખવાના 2 પાણીથી, અને પછી એને પાણી ડૂબે એટલું, સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને પલાળી દેવાના. પછી 3-4 કલાકમાં સરસ આવે, એકદમ સોફ્ટ થઈ જશે આવી રીતે. અને આદું મરચાં લેવાના. આદું ના ખાતા હોય તો નહીં લેવાનું, પણ લીલા મરચાં અને આદું નખાય. આ આમચૂર પાવડર, લીંબુ નાખીએ તો ઢીલું થઈ જાય પૂરણ, એટલે આમચૂર પાવડર, ખાંડ, મીઠું અને આ બાફેલા બટાકા મેં સમારીને રાખ્યા છે. વડા માટે બાફેલા બટાકા તમે થોડા ઠંડા કરીને લેશો તો એકદમ સરસ વડા વળશે. ગરમ ગરમ હશે તો ઢીલું થઈ જશે, એટલે આ ઠંડા કરી અને મેં સરસ સમારી લીધા. અને માટે આપણે તેલ લઈશું. હવે આપણે આજે સાબુદાણા પલાળ્યા હતા એ લઈ લઈશું. અને સાબુદાણા અને બટાકા બે સરખું નહીં લેવાનું. સાબુદાણા વધારે હોય તો બટાકા, મેં સાબુદાણામાં પણ ચીકાશ હોય અને બટાકામાંય હોય, એટલે બે સરખું જ કામ કરે. એટલે જે તમને અનુકૂળ આવે એ રીતે લઈ શકાય. મેં અત્યારે અહીંયા 1 વાટકી સાબુદાણા હતા, એ ફૂલીને આવે 2 વાટકી થયા, તો એમાં મેં 3 બટાકા મીડિયમ સાઇઝના લીધા. હવે આને મસળી અને સરસ મિક્સ કરી લેવાનું બધું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અહીંયા મેં સિંધવ વાપર્યું છે. ઉપવાસમાં તમે મીઠું ના ખાતા હોય તો સિંધવ. અને બટાકા બાફતી વખતે નાખ્યું હોય એટલે ધ્યાનથી. આ આદુ મરચાંની પેસ્ટ, પછી આ આમચૂર પાવડર એ અડધી ચમચી જેટલો નાખવાનો, અને 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ નાખવાની. ગળપણ ખટાશ આપણા ઘરમાં જેમ ખવાતું હોય એ રીતે, તીખાશ, ગળપણ એ બધું એવી રીતે તમે વધતું ઓછું કરી શકો. હવે આ બધું સરસ હાથેથી મિક્સ કરી દઈશું. લોટ બાંધતા હોય એવી રીતે મિક્સ કરી લેવાનું. આપણો વડાનો લોટ સરસ બંધાઈ ગયો. જો આદુ મરચાં નાખ્યા, સિંધવ નાખ્યું અને બટાકા, અને એકદમ માપસર છે. 1 વાટકી ફૂલ સાબુદાણા હોય તે 2 વાટકી જેટલા થશે, અને મીડિયમ સાઇઝના 3 બટાકા લેવાના. એકદમ સરસ જો વડાનો. હવે આપણે મીડિયમ સાઇઝના આવી રીતે સેજ તેલવાળો હાથ કરી અને થેપી લઈશું. આ આપણે આવી રીતે સરસ આવા નાના નાના વડા, આપણે જેવા મકાઈના, બાજરીના કરતા હોય એવા આવા સરસ વાળી લેવાના. અને વળાઈ પણ જશે. લોટ માપસર લેશો તો આવા સરસ વડા થશે. હવે એને આપણે તળી લઈએ. આપણું તેલ આવી રીતે જોઈ લેવાનું, મીડિયમ આંચ પર તળી લેવાનું. જુઓ સરસ, છૂટા પણ નહીં પડે, બહુ જ મસ્ત. અને એને નાખી અને તરત નહીં હલાવવાના, 2 મિનિટ માટે થવા દેવાના, પછી ધીમે રહીને પલટાવીશું. આ આપણા મીડિયમ તાપે સરસ તળાય છે. જુઓ, ભાગશે પણ નહીં, અંદર તૂટશે નહીં. જુઓ, અને એકબીજાને થોડા વધારે નાખશો તો ચોટશે, પણ એને થોડુંક તળાય પછી એવી રીતે છૂટા પાડી દેવાના. આ આપણા વડા સરસ તળાઈ જવા આવ્યા. જુઓ કેવા સરસ ફૂલ્યા પણ છે, સરસ અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા સરસ થશે. જો બટાકા તો બાફેલા હોય, સાબુદાણા પણ સરસ પલળેલા હોય તો વડા સરસ જ થવાના. એકદમ ઓછી વસ્તુમાંથી અને એકદમ ઝડપી બનતી વસ્તુ છે ફરાળી. હવે આપણે કાઢી લઈશું. સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જુઓ, ફૂલી ફૂલીને દડા જેવા સરસ થઈ ગયા. આ આપણા ફરાળી વડા તૈયાર. એકદમ પોચા મસ્ત થયા, અને એકદમ વચ્ચેથી એક વખત ફૂલ્યા કેવા સરસ. તો ઓછી વસ્તુમાંથી અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આપણા વડા તૈયાર. મારી આ વાનગી પસંદ આવી હોય તો સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન પર પ્રેસ કરશો, અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને આ છે કોઈ પણ ચટણી સાથે
સરસ લાગશે, એકલા પણ સરસ લાગશે આ વડા. ચા જોડે ગ્રીન ચટણી હોય ખજૂર આંબલીની. અને ફરાળી ડીપ મેં મૂકેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ.